સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, એ જ ઇક્ષ્વાકુ વંશની અંદર આગળ નાભાગ રાજાને ત્યાં કને પરમ ભગવાનના ભક્ત અંબરીશ રાજા થયા છે. એ અંબરીશ રાજા પરમ વૈષ્ણવ ભગવાનના અનન્ય ભક્ત હતા. પોતે સપ્તદ્વીપ વસુંધરાના રાજા હતા, એટલે કે 7 દ્વીપ વાળી આખી ધરતી પર એક છત્રનું શાસન કરતા હતા. પણ પોતે 24 કલાક સતત ભગવાનની સેવામાં મંડ્યા રહેતા. જાતે કોઈ દાસ દાસીઓ પાસે નહીં, પોતાની બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવેલી. કાનથી માત્ર ને માત્ર ભગવાનની કથા અને કીર્તનનું શ્રવણ કરે, મુખથી ભગવાનના ગુણગાન કરે. પોતે સમ્રાટ હોવા છતાંય ભગવાનના મંદિરની અંદર પોતાના હાથે સાફ સફાઈ કરે. પોતા રાજા છે, પોતાની સેવામાં અનેક દાસ દાસીઓ હોવા છતાંય ભગવાનની સેવા કોઈ દાસ દાસી પાસે કરાવતા નથી. મનથી સતત ભગવાનનું ચિંતન કર્યા કરે. આવી રીતે દરેક ઇન્દ્રિયો ભગવાનમય રાખીને જીવન જીવે છે. બ્રાહ્મણોને પૂછીને બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર પોતે રાજ્યનું શાસન કરતા, પોતાની પ્રજાનું પુત્રવત પાલન કરતા. ભગવાનની સેવા માટે જે કંઈ થાળ તૈયાર કરવો હોય એ થાળ પોતે બનાવે. થાળ માટે અનાજ દળવાનું હોય તો પોતે જાતે દળે, અને એ અનાજ ખેતરવાડીમાં ઉગવવું હોય ને એ પણ જાતે કર્યો. ફૂલવાડી, બાગ બગીચા, ખેતી, ગાય દોયન, આ બધું એ રાજા પોતે જાતે કરતા હતા. એકવાર એ અંબરીશ રાજા આમ ઘઉં પીસતા હતા ને, એવા સમયમાં એમને ગરમી થઈ, પરસેવો વર્યો શરીરે, અને ત્યાં તો અચાનક જ આમ ઠંડો પવન આવવા લાગ્યો. આમ જરીક મોં પાછળ કરીને જોયું ને તો સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ એ અંબરીશ રાજાને પવન ઢોળતા હતા. આવું દ્રશ્ય જ્યારે અંબરીશ રાજાએ જોયું ને, રાજા ગદગદ થઈ અને ભગવાનના ચરણમાં પડ્યા, સ્તુતિ કરી અને કીધું કે પ્રભુ, આપ આવી રીતે અમારી સેવા કરો, અમે તમારા ભક્ત, અમે સેવા કરી. અને એ સમયે ભગવાને કીધું કે રાજા, તમારા જેવા જે ઉત્તમ આત્મનિવેદી ભક્ત હોય ને એની સેવામાં તો અમે હર હંમેશ તત્પર રહીએ છીએ. અને ત્યારથી ભગવાને એ અંબરીશ રાજાની સેવામાં પોતાનું જે આયુધ સુદર્શન ચક્ર છે ને એ અંબરીશ રાજાની સેવામાં રાખ્યું છે. એવી અંબરીશ રાજાની ઉત્તમ સમર્પણ આત્મનિવેદી ભક્તિ હતી. એ અંબરીશ રાજાના ધર્મપત્ની એ પણ એવા જ ભક્તિમય જીવન જીવવા વાળા, અને પતિની રુચિ અનુસારે એમને ધર્મ કાર્યની અંદર સાથ આપે. કારણ કે પતિ અને પત્ની કેવા કહેવાય? સહધર્મિણી કહેવાય, સહચારીણે કહેવાય. એટલે જેમ પતિની રુચિ એ પ્રમાણે જ પત્નીએ જીવન જીવવું જોઈએ.